તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વોર્ડ નંબર 1 હેઠળ આવતા દુધરેજની શાંતિનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। અહીં 15 કલાકથી વધુ સમય વીતી ગયો, તેમ છતાં ઢીંચણસમા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે રહેવાસીઓની અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે। વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સમગ્ર જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ડ્રેનેજની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી। આ ઘટનાના પગલે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે અને અસરગ્રસ્ત લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સવારથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ને લોકોના જીવન ઠપ થઈ ગયું છે। રસોઈ બનાવવી પણ ઠપ થઈ ગઈ, કારણ કે ઘરની અંદર એક ફૂટ પાણી ભરાઈ ગયા છે। એટલે આ તંત્ર જિલ્લા કલેક્ટર સાહેબને પણ સવારમાં ફોન કર્યો તો 7 વાગે ફોન કર્યો તો સાહેબ કે સૂચના આપું છું, કમિશનર સાહેબ આવી એમને પણ સૂચના આપું છું, પણ એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ મેં 2 વાર ફોન કર્યો અને પ્રાંત સાહેબે પણ એવું કીધું કે હું ટીમ મોકલું છું। મામદાર સાહેબની ટીમ આવીને જોઈને જતી રહી, પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। હજી પાણી અમારા ઘરોમાં પાણી ભરાયેલા છે। વરસાદનું પાણી ભરાઈ ગયું છે, શાંતિનગર સોસાયટી છે અને આ પાણીની વ્યવસ્થા જો કલેક્ટરને સવારમાં ફોન કર્યા હતા બેયને સાહેબને, તો એકેય અહીંયા જોવા આવ્યા નથી અને સવારે મામલતદારની ગાડી આવી હતી તો આવીને જોઈને વહી ગઈ, કાંઈ વ્યવસ્થા બીજી કરી નથી। આમને સવારનું પાણીની આ વ્યવસ્થા છે। જો ઘરમાં પાણી બધી વસ્તુ બગડી ગઈ, ખાવાની પીવાની આમને સવારના પાણીમાં બેઠા। સુરેન્દ્રનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ અનેક સોસાયટીઓ ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે દુધરેજ ગામ પાસે ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। ત્યારે આપણે વાત કરવામાં આવે તો આજ સવારથી જે વરસાદ પડી રહ્યો છે, વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરની જે દુધરેજ સોસાયટી શાંતિનગરમાં વિસ્તારમાં હાલ મકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે રસ્તાઓ પણ બંધ થયા છે, ત્યારે લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિજય વર્લ્ડ ન્યૂઝ કેપિટલ સુરેન્દ્રનગર।